હેલો મિત્રો, તો હું હવે વડનગર આવી ગયો હતો અને અમે જોવા જઈ રહ્યા છીએ મ્યુઝિયમ. હવે બહારનો નજારો તો તમે જોઈ લીધો હશે, હું તમને અંદરથી મ્યુઝિયમ બતાવીશ. તો ચલો મારી સાથે. હેલો મિત્રો, તો આપણે જે અંદર એન્ટર થઈશું એવા જ તમે જોઈ શકો છો કે આપણે પહેલાં કે ટિકિટ કાઉન્ટર ઉપરથી ટિકિટ લઈશું અને સામે દિવાલનો નજારો બી જોઈ લો. કેટલું સુંદર દ્રશ્ય બધા દોરેલા છે. આખા વડનગરના દરવાજા વગેરે વગેરે ચિત્રો દોરેલા છે. અને થોડાક આગળ જઈએ એટલે હજુ એક યુનિક વસ્તુ સ્ટાર્ટિંગમાં હું તમને બતાવું છું, જે તમે જોઈને બહુ જ ખુશ થઈ જશો. તો મિત્રો, આ છે આખો વડનગરનો નકશો આપેલો છે અહીંયા, અને આ બધા નંબર તમે જોઈ શકો છો. અહીંયા કુલ 21 નંબર છે. તો અહીંયા સામે જે નકશો બતાવ્યો છે આખો, અહીંયા તમે પગ મૂકશો ને એ રીતનું પ્લેસીસનું ત્યાં ઇન્ફોર્મેશન બધી આપી દેશે. જેમ કે તમે આ જોઈ શકો 21 નંબર દબાયો અને બધી ઇન્ફોર્મેશન જાણવા માટે આપણા સામેની સાઈડનું સાંભળ લખેલું બી છે. 3 ભાષામાં લખેલું છે, તમે વાંચીને જાણી શકો છો. તો મિત્રો, આપણે અહીંથી થોડા આગળ જઈએ એટલે આપણને મિની પડદા પર બધું બતાવવામાં આવે છે કે ભાઈ વડનગર 7 વખત પડ્યું ને 7 વખત ઊભું થયું અને 7 વખત પહેલાં કઈ પ્રજાતિ આવી અને પહેલાંના સમયમાં કયા ઠીગડાથી વ્યવહાર ચાલતો હતો. પછી જેમ કે સિક્કા આવ્યા, પછી ચલણી નોટો આવી. ટોટલી બધું બતાવવામાં આવશે કે પહેલાંના રાજાઓ કેવી રીતે અહીંયા બધું લૂંટી ગયા એ છતાં પણ હજુ વડનગર એવું ને એવું જ છે. અને અહીંયા જ્યારે પણ ખોદકામ ચાલે છે તો કંઈક ને કંઈક નીકળે છે. એક આ વડનગરની પ્રખ્યાત વાત છે અને સારી છે કે ભાઈ આપણા ગુજરાતમાં વડનગર ગામ એટલું સરસ અને બહુ જ સુંદર ગામ છે કે ભાઈ વડનગરની તો વાત જ ના થાય, કારણ કે ગામ તો ભાઈ અમારા મોદી સાહેબનું જ છે ને. તો મિત્રો, આ છે મિની પડદો. ત્યાં આપણને બધું બતાવે છે અને આપણને સારી રીતે સંભળાય ને સારી રીતે સમજી શકીએ એના માટે આપણને બ્લૂટૂથ પણ હરેક સીટ ઉપર આપેલા છે. એ આપણે કાને ભરાઈને એને સાંભળી શકીએ અને એની મજા લઈ શકીએ. અને વંશુ બાબા જેવો કેવા અચાનક આમ આશ્ચર્યચકિત થઈ ગયા છે કે સાલું મારા કાનમાં શું ભરાઈ દીધું. પડદા ઉપરથી જોઈને અને બધું હું તમને આગળ બતાવીશ. રિયલમાં આખું મ્યુઝિયમ અંદરથી લઈને એક નજારો હું તમને બતાવીશ, જે તમે જોઈને બહુ જ ખુશ થઈ જશો. તો મારા વિડીયો સાથે અને મારી સાથે જોડાયેલા રહો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને મારા વિડીયોને શેર જરૂર કરજો અને મને પૂરેપૂરો સપોર્ટ કરજો મિત્રો. એટલો તમારો આભાર.